એ હું કીધું ડાક્ટરે? હા, મોટા બેન, ડાક્ટર પાસે જઈને આવીશું. રિપોર્ટ એ કરાવવાનું કીધું એણે, પણ ડૉક્ટરે જે પ્રમાણે ચેક કર્યું ને એમ કીધું કે આ પડખામાં પાણી ભરાય છે, અને જો પાણી ભરાતું હોય ને તો એ પાણી કાઢવા માટે ઓપરેશન તો કરવું જ પડે. પણ એનો કાંઈ રસ્તો નથી? નહીં મોટા બેન, મેં પૂછ્યું કે કાંઈ દવાથી સારું થતું હોય કે કાંઈ બીજો ત્રીજો રસ્તો હોય તો મને બતાવો. પણ એમણે કીધું કે ઓપરેશન કરવું જરૂરી છે, અને ઓપરેશન એ કંઈ નાનું નથી, બહુ મોટું ઓપરેશન કરવું પડે એમ છે. ઓપરેશન કર્યા પછી દવાઓના ખર્ચા, ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, બહુ ખર્ચાવાળી વાત આવી છે. આ ઓપરેશનમાં ખર્ચો કેટલાનો કીધો? અંદાજો અટાણે તો એણે 1,00,000-1.5 લાખનો આપ્યો છે, પણ વાહે જતા ખબર નહીં, કદાચ બીજું ત્રીજું કાંઈ થાય તો ખર્ચો વધી શકે. આ તે વળી કેવી વાત થઈ હે? અને આ ઓપરેશન અહીંયા નહીં થાય એમ કીધું છે, કાં અમદાવાદ કાં રાજકોટ ને કાં સુરત, કાંઈ મોટા શહેરમાં જવું પડશે. હે ભગવાન, આ તો અઘરી જ વસ્તુ થાય છે. મને સમજાતું નથી કે આ હંધુય શું થઈ રહ્યું છે. આટલો બધો ખર્ચો એક હારે કેવી રીતે કરશું? પણ ઉપાધિ ન કરો, હંધુય થઈ જાય. હા, કહેવાય છે ને, હા રામ રાજી ત્યાં હંધુય હાજી. હા, થઈ જાય. કાંઈક ને કાંઈક રસ્તો કાઢીશું અને ઓપરેશન એ કરાવી નાખીશું. તમે મૂંઝાતા નહીં હો જરાય, ઉપાધિ ન કરતા. ઉપાધિ કેમ ન થાય? આટલો મોટો ખર્ચો કીધો છે. આ હું તો બીમારીનું ઘર જ નીકળીને મોટા બેન, મેં કોઈ દી વિચાર્યું નહોતું કે અહીંયા આવીને તમારી માથે પડીશ. પણ આમાં તમારો શું વાંક? આ તો જે થવાનું હતું એ થઈ રહ્યું છે. આ કંઈ કોઈ માણસ જાણી જોઈને થોડી બીમાર પડતું હોય, એને થોડી કંઈ શોખ થતો હોય કે લે હું બીમાર પડું. હા તો બનવા કાળ હતું ને બન્યું. પણ જરાય ઉપાધિ ન કરો. હા, આ પૈસાની જોગવાઈ કરવી પડશે, કારણ કે આપણી પાસે એટલા રૂપિયા તો નથી કે તાત્કાલિક આ ઓપરેશન લઈ લઈએ. પણ ગોવિંદને વાત કરું કે આવું છે તો તું જરા ધ્યાન દે અને આ હંધુય હરખું કરી નાખ. હા, સાચી વાત છે તમારી. વાત કરી જોઈએ બીજું હું એ હું કહે છે પછી આગળ નિર્ણય લેશું. એને કાંઈ પડી છે? ઘરની બાયડીની આ બેન બેઠી છે ઘરે, એની કાંઈ પડી છે? નકરું રખડ કરવું છે, કાંઈ કામ ધંધો તો કરવો નથી. એને બસ બેઠા બેઠા ખાવું હોય ને એ સમજાય છે, બીજું કાંઈ સમજાતું નથી. દવાખાને ગઈ તો મને મૂકીને વયા ગયા, હારે ન આવ્યા કાંઈ. તારે જે બતાવવાનું એ બતાવી લેવું, તેડવા આવીશ. બતાવવા તો ન આવ્યા, તેડવા એ ન આવ્યા. રિક્ષામાં આવવું પડ્યું મારે. એ બંધાય છે ને એના નાટક જ છે, મને ખબર જ છે ને. દેખાય એટલો, એને કાંઈ જવાબદારીનું ભાન જ નથી. જો ભાન હોત ને તો આજે તમારા મારા આદિ જ ન હોત. મૂકો બધું, હું દવાની ઠેલી હાઉસમાં જ મૂકીને આવીશ. ને આ દવા પીને ખાટલે લાંબી થાવશું. આરામ કરો તમે તમારે. હો, બાબા, આ વખતે વિચાર્યું છે મેં કે હું છે ને આ બધી જમીન ભાગવે દઈને શહેરમાં વયો જાઉં. પણ અહીંયા વાંધો શું છે તને? ના ના બાપા, આમાં શું છે ખબર, આપણે જેટલું સારું વિચારીએ ને એટલું સારું થાય. એટલે આ વિચાર જે મને આવ્યો હોય ને ઉત્તમ વિચાર હોય. તને જે વિચાર આવ્યો હોય, પણ આ છે ને બાપ દાદાની જમીન હોય ને એને વેચાય નહીં. આ જમીનને વેચે ને એટલે આપણી માં વેચી કહેવાય. એ આપણે અત્યાર સુધી આપણે ખવડાવે પીવડાવે તો પછી વેચવાનું ન હોય. 99મી વાર કીધું છે, હવે એક વાર કહી દે એટલે 100 વાર પૂરું થઈ જાય. પણ વેચીને શું કરું? તારે શહેરમાં જાવ હોય તો જા ને. પણ એમ ક્યાંથી જાતો? તમને મારી મોહ માયા મુકાતી નથી દીકરાની, કેમ મારે જાવું? બાકી તમને આમ મૂકીને વયો જાવ તો પછી એવા ખોટા વિચાર. ખબર ને, બસ સ્ટેન્ડે હું ગયો તો, ત્યાં તમે મારી હારવાર આવ્યા અને પછી ઠેલો મારા ખંભામાં હતો ને તમે મને આમ જોરથી બૂમ પાડી, દીકરા 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 3 વાર કીધું. અને તમારી આંખમાં આહુડા ધડ 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 જાતા હતા. પછી ત્યાંથી બસનું પગથિયું ચડ્યો, ત્યાંથી ઉતરાઈ ગયો પાછું મારથી, અને સીધો ઠેલો મૂકીને તમને બધ ભરી ગયો હતો. પણ એ છે ને અહીંયા જ મજા છે ભાઈ. આમ છે ને મા બાપને આમ રેડા મૂકીને જવાય જ નહીં. પણ એ બધી વાત છોડ, હું આમ કહું છું કે તમે મને નહીં આવવા દો આગળ.
પણ અહીંયા હું તને વાંધો છે આ પણ કાંઈ વાંધો નથી, ખાલી વધારે પૈસા કમાવા હાટુ. પૈસા અને બધા કમાવા શહેરમાં છે. જાય ને એટલે મને એમ થાય કે મારા બાપાએ મને મોકલ્યો. આ એકબીજાને જોઈ જોઈને છે ને તમારા બધા વિચારે ચડી જાય છે. હું તને એમ કહું છું કે આ તારે આટો માર્યો ને આ બેનના ઘરે આપણે મીરાને કેમ શું છે કાંઈ આવતી નથી ને કાંઈ ખબર હા. અંતર તો પૂછ્યા ને. એ વાત કરતા જ તમને રહી ગઈ. આ એને જરીક તબિયત ખરાબ છે. પણ હું થયું છે ને એ તો કહું છું. આ કાંઈક પડખામ પાણી ભરાય છે. આમ પાણી ભરાય તો પછી આ કોઈક ડૉક્ટરને બતાવવું જોઈએ કે નહીં? એ લોકો શું કર્યું બતાવ્યું કે નહીં? કોણે? હાલા ઘરના હારાવાળાએ નકર તું જાનભાઈ તું બતાવી આય ને. જુઓ, હું બતાવી આવું તો ખરા, પણ હવે ત્યાં કુમાર છે અને એ બધા હોય તો પછી આપણે જઈએ તો એને એમ થાય કે આપણે વધારે ધ્યાન દઈએ છીએ અને એને એમ લાગે કે અમે હું અમારા કંઈ ઘરવાળી છે તો અમે ધ્યાન નહીં આપતા હોય. અરે પણ એવી કેવી વાત કરે છે તું યાર? તારી બેન છે તો એને જોવા જવું તો પડે ને. જોવા આવ્યો હોય ને લઈ જાય એમાં કંઈ મોટી વાત થોડી છે કાંઈ. મોટી વાત નથી, તમારી વાત સાચી. એવું હોય તો હું આંટો મારી આવી, બીજું હું અને જઈ આવી. પણ આ એની તબિયત થોડી ખરાબ તો રહી જ છે. એને છે તે આ વારે વારે કેમ પાણી ભરાયા કરે છે? એને ખબર છે તને આગલા વરમાં બી એવું કંઈક થયું હતું. હવે એનો છે ને કંઈક ઓપરેશન આવતું હોય, એ કરાવી નાખે ને તો કદાચ સરખું થઈ જાય તો વાંધો ન આવે. પણ એ લોકોને કહીને તું આ કુમારને કહીને કંઈક સારા દવાખાને લઈ જાય. હવે એ પહેલાં મેં કીધું હતું એને, પણ તમને જ ખબર છે ને કુમારનો સ્વભાવ, કંઈ કહેવાય નહીં, કયો એટલે ન કરે, એ ન કહો ને તોય ન કરે. અરે પણ ન કહેવાય તારી હાસી છે, પણ શરીરમાં તો કહેવું પડે ને. બેનનું ધ્યાન તો રાખવું પડે કે નહીં? એણે એ ન રાખે પછી આપણે લઈ આવે તો અહીંયા તેડી લાવીને આપણે લઈ જાઉં. સારું, તમે કહો છો તો પછી હું એવું જ કરું. અને તું જા એને મળી આવી અને થોડું ઘણું છે ને કરિયાણું જે કાંઈ લઈ જાઉં ને તો લઈ જાજે પાછો, એમને એમ ન જાતો. હા, હું બધી વસ્તુ લેતો જાય, પણ તમને એ ખબર છે ને પાછી કે આ વારા ઘડીએ બેન અહીંયા આવતી ને ત્યારે કુમારને ગમતું નહીં બહુ, અને કુમારી વાતને છે ને આમ ખીજાઈને કહેતા કે ત્યાં હું દાટી બાપના ઘરે ઘડીએ ઘડી. હા એ જ વાંધો છે ને. હવે બાપના ઘરે કોઈ બી દીકરી આવે ને એટલે જમાઈને ગમે જ નહીં. હવે થયું કાંઈ નહીં, તમે આ વાત કરીને તે સારું કર્યું અને તમને કીધું છે તો આંટો હું મારી આવી અને જાણી લઈ કે હવે તબિયત કેમ છે અને એવું કાંઈ હોય તો કહેવું કે ભાઈ આપણા તરફથી કાંઈ થતી હોય એટલે મદદ કરશું. હા તે કરવાની જ હોય ને. પણ હવે ને આપણે કરીશું જ તે. એ ના કહે ને તોય આપણે કોઈ સારા દવાખાને લઈ જાઉં ભાઈ. બાપુ આપણે તમને ખબર છે ને હમણાં તો ગયા વર્ષ આખું નબળું ગયું, આ વર્ષે કાંઈ છે નહીં, ખાલી જમીન છે આપણી, બરોબર, જે પણ હોય જમીનની ઉપજ આપણને ખબર છે ને કે આપણું માણમાન હાલે છે પાછું. ભલે ને આપણું માન હાલતું પણ આપણે આપણી દીકરી માટે જ મારે કાંઈ કરવું જોઈએ ને. પણ હવે હે ભગવાન, મને ખબર છે જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ પ્રેમ તમે બેનને કરો છો, અને બાપ માટે તો દીકરો હોય દીકરી બધા હરખા જ હોય. હા એમ હવે સમજાઈ ગયું તને. આટલું તું સમજે છે ને એટલું બસ છે. હવે કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરતા હો, હું જઈ આવી બસ. તું મળી આવી જા. અરે શું જોઉં છો મારા બેગમાં? મેન કાંઈ નથી એમાં. શું આખો દિવસ આવી ગયો રખડી? હા, ભટકાઈ ગયું ગામમાં? બાયડીને દવાખાને લઈ જવાની હોય ને ત્યાંથી પાછી લાવવાની હોય એ જવાબદારી તારી નથી? હવે દવાખાનું ક્યાં દૂર છે બેન? 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું, એ જાતે જઈ આવી શકે છે. મને એ નથી સમજાતું કે તું સમજતો કાં નથ? તને એ નથી સમજ પડતી હે કે આ તારી બાયડી છે, તારે એનું રાખવું જોઈએ. એ બેસારી આટલી બીમારીમાં એકલી એકલી રહેશે, એકલી જીવે છે, એકલી હરે છે ફરે છે, પણ કેમ નથી સમજતા? અરે બેન તું સાથે તો છે, ક્યાં એકલી રહે છે? અને એમે હું જાઉં છું તો પાછો આવી તો જાઉં છું. એવું ક્યાં છે કે હું 6 મહિને વર્ષે પાછો આવું છું? 2-4 દિવસ માણસે પોતાનું મન હળવું કરવા બહાર તો જવું પડે ને. એક વાત કહું, જરાક જવાબદારી લેતા શીખ. ખબર છે તારી બાયડીને ડાક્ટરે શું કીધું એનું ભાન છે તને? ડૉક્ટર તો કાંઈ નહીં, એ તો હાવ ખોટા હોય ડૉક્ટર. હા હા, એ ખોટા જ હોય, આપણે જ સાચા છીએ ને, એ તો હાવ ખોટા હોય. એ પોતાનો ધંધો કરતા હોય, એ ખોટા આપણને બીજા રવાડે ચડાવીને આ કરવાનું, પેલું કરવાનું. ડાક્ટર ખોટા રવાડે ચડાવે, તું એક જ તો સાચો છો આ ધરતી પર, તું એક જ બધાને સાચા રવાડે ચડાવે એમ છો. જો સાંભળ, શું કીધું ડૉક્ટરે એમ કહો ને? ઓપરેશન કરવું પડશે એનું. ઓહો,
કીધું છે કે એની અંદર છે ને ઓછામાં ઓછા 1.5 થી 2 લાખનો ખર્ચો છે. સરકારીમાં કરાવી નાખીએ ને હું ઓપરેશન કરે એમાં ઓપરેશન ક્યાં મોટી વાત છે આ સરકારી મફતમાં કરે હા હા સરકારીમાં જ ને. તારે લગને તે સરકારના આધારે જ કર્યા છે. હા બાયડી આવી ગઈ તો કે સરકારી લગ્નમાં આવી ગઈ, સમૂહ લગ્ન કરી લીધા એટલે પતી ગયું. અહીંયા દર મહિને સરકાર તને રાશન આપી દે છે. હવે ઓપરેશન એ સરકારીમાં, બચ્ચાય સરકારીમાં, ભણશે સરકારીમાં. એક કામ કરને, સરકાર હારે જ તારી બાયડીના લગ્ન કરાવી લે. અરે સરકાર શા માટે છે સુવિધાઓ આપવા માટે તો છે અને આપણે ક્યાં કોકનું લઈ લઈએ છીએ સરકાર આપે છે ને પછી આપણે લઈએ છીએ તું ખોટું મગજ ન બગાડ. મારું મગજ ગયું છે તારી પર. કામ ધંધો કરતો જા, આમ રખડવાનું બંધ કર. ઠીક છે તું થોડીક શાંતિ રાખ મારી પાસે એક બીજો રસ્તો છે હમ એક કામ કર આ લગ્નમાં જે ઘરેણા આવ્યા હતા ને મીરાના એ વેચી નાખ ઓપરેશન કરાવી નાખ બસ પ્રાઇવેટમાં બહુ વધ્યા છે ઘરેણા તો બહુ વધ્યા છે. હા ઘરેણા એટલા વધારી દીધા છે ને તે દેવા ઓછા કર્યા છે. એની કાનની બુટ્ટી હજી છે એ ક્યાં મેં ભાળી જ નથી લગ્ન પછી ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ મેં વેચી નાખી હો, એવું સમજ. એટલે તે કેમ વેચી નાખી મારે જરૂર હતી, તને રખડવામાં જરૂર પડે એમ મને જરૂર પડે. એ ભગવાન તું છે ને બેન વાતની એક વાત, મીરાનું છે ને ઓપરેશન કરવાનું છે એટલે તું પૈસાની જોગવાઈ કરને કામ ધંધે લાગ. રખડવાનું બંધ કર, ભાટકવાનું. આખું ગામ કહે છે મને. હવે હું ક્યાં જોગાઈ કરવા જાઉં પૈસાની અને હવે હું કમાવાનું ચાલુ કરીશ 6 મહિના પછી ઓપરેશન થાય ત્યાં સુધી આ રહેશે એટલે કહું બીજું આ પેલું ઘરેણા બરણા કંઈક હોય તો વેચી નાખ અને ઓપરેશન કરાવી નાખ. તું દારૂ પીને આવ્યો? ના ના રામ 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 હું તો દારૂનો કોઈ દિવસ હાથે નથી લગાવતો બેન વાસ આવે છે મને તારામથી. હો એ કાલે પીધું હતું એની થોડી થોડી આવતી મેં નહોતું પીધું. શરમ કર જરા, શરમ કર. અરે ઓલા અશોકે પીવડાવી દીધું જબરદસ્તી એ કહે કે પ્રસાદ છે લેવો પડશે એમ કહીને મને હાલાઈ પીવડાવી દીધું બાકી હું કોઈ હાથ નહીં લગાવતી દારૂને. મને એમ થશે કે તારું ઘરું દબાવી દઉં, તને મારી નાખવું હોય ન હોય. અરે બેન મારી નાખશે તો આ ઘરનો વંશ શેકને હું તો છું પછી કોણ રહેશે આ ઘર ખોરડું. તારા જેવો વંશ હોય ને એના કરતાં તો વંશ ન હોય ને એ સારું. વાહ કહી દીધી વાત. તને ખબર છે મને પેદા કરવા માટે બાપુજીએ કેટલી પ્રાર્થના કરી હતી કેટલી બાધા લીધી હતી. હા હા સાચા મનથી કરેલી પ્રાર્થનાનું છે ને અધૂરું ફળ આલ્યું છે ભગવાને. હવે છે ને મોઢું તો નવા તો બસો ગંધારા જ ને ભાટક ના કરીશ. કામ ધંધો કાંઈ કરવો નથી. આ થેલો અંદર મૂકી દેજે થોડીક વાર સુઈ જાઉં છું. હા અરે તારી તબિયત સારી ન હોય તો તું સૂતી રહે સારું છે. આ બેન કહેતા હતા કે કંઈક ઓપરેશન કરાવવું પડે એમ છે સાચી વાત છે? ડૉક્ટરે કીધું કે અડખામાં પાણી. ડોક્ટર તો અરે ડોક્ટરની ક્યાં વાત માને છે. જો એક કામ કર તને શું ભરાય છે પાણી પાણી ભરાય છે ને તો તું પાણી પીવાનું બંધ કરી નાખ બિલકુલ 2-3 વાત દિવસ કરો તું છો? પાણી નહીં પીશે ને એટલે તારો એ જે પાણી છે ને બધું ઓટોમેટિક સૂર્ય ભગવાન લઈ લેશે. મેં કાં આવી ગાંડા જેવી વાતું કર. મને કાંઈ શોખ થાય છે આ બધું કરવાનો? ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું જરૂરી છે નહીંતર મુસીબત વધી શકે. અરે ડૉક્ટર છે ને ઓપરેશન કરાવીને શરીર તોડી નાખે છે. એમે તું પહેલેથી એટલી બધી નબળી છો તારા શરીરમાં બધું ઓછું છે બરાબર. આ ઓપરેશન કરાવીશ ને કંઈક થઈ ગયું તો ઓપરેશન કરવા માટે માણસ થોડું ગટ્સ તો હોવું જોઈએ ને થોડી તાકાત તો હોવી જોઈએ ને. અને એમને ક્યાં લાગે છે કે પાણી ભરાઈ ગયું છે બતા ક્યાં ભરાઈ ગયું છે. ગોવિંદ આવી ગાંડા જેવી વાતું ન કર. થતું હોય તો જ માણા બોલતા હોય ને. અને ઓપરેશન કરવું એ કંઈ મજાકની વાત થોડી છે કે મને શોખ થાય કે ના ના હું કરાવી જ લઉં. તો પછી જો એક કામ કર આ ચેન સોનાની છે હા સોનાની છે કે ખોટી છે. હોનાનું કાંઈ રહ્યું છે આ ઘરમાં કે ચેન રહી અને આટલા તમારી નજરમાં ન પડી મોટી વાત નહીં. આ ક્યાં ગયા તારા બાપાએ બુટ્ટી આપી હતી તારે પહેરવા માટે સોનાની. તમારું દેણું થઈ ગયું તું ખબર છે? ઘરે મારવા આવ્યા હતા દોસ્તારું તો અહીંયા આપ્યા હતા એ બુટિયા. બુટ્ટી આવી પડે તો મને કાંઈ ખબર નથી ક્યારે શું આપ્યું હતું. ઠીક છે
ઓપરેશન કરવા માટે મને લાગે છે કે આપણે આ ઘર વેચી નાખવું પડશે ને. જેવી તમારી ઈચ્છા, મને નથી ખબર. એક કામ કરીએ તો આ વારે ઘડીએ થોડા થોડા દિવસે બીમાર પડ્યા કરે એની કરતાં તું મરી જાય તો શું હું બીજા લગ્ન કરી લઉં, થોડીક હટ્ટી કટ્ટી બાયડી આવે. શું બોલો છો તમે? મરી જવાતું હોત તો મારે જીવવું નહોતું. આ ઘા મારાથી સહન નથી થતા હવે તો મને દુઃખ થાય છે. એટલે જ કહું છું, મને બહુ દુઃખ થાય છે. મારી ઘરવાળી બિચારી ખોટી આ રીતે હેરાન થાય છે. એની કરતાં એકવાર ભગવાન લઈ લે તો સારું ને. અને એવું કોણે કીધું કે મારું એ ભગવાનના હાથમાં જ છે? એટલે માણસ પોતે પણ ઘણા બધા બિચારા જે આત્મહત્યા કરે છે એને તો ભગવાન બોલાવે છે. એ હાલાય જાતે કરીને જાય છે, દુઃખી થઈને, હેરાન થઈને. આ બધા એક ખબર ઓલું સ્વેચ્છાએ મૃત્યુ આવે એ આપણા ભારતમાં માન્ય નથી. બાકી એની અરજી કરાવી ના કરતા રહીએ. તમને તો બધી બહુ ખબર હોય કા કે દેશ વિદેશમાં હું હાલે છે. જો હું બીમાર છું એટલે મને આરામ કરવા દો. મને લપ કરવામાં કોઈ રસ નથી. અને રહી વાત ઓપરેશનની તો ન કરાવો. હું ક્યાં કહું છું કે કરાવો એમ. મારે જે ભોગવવાનું હશે ને એ હું ભોગવી લઈશ. ઠીક છે, ચિંતા નહીં કર. હવે ભગવાન કંઈક ને કંઈક રસ્તો દેખાડશે, તને કંઈક ને કંઈક સૂઝવશે કે મારે શું કરવું છે. બરાબર? બાકી તબિયત પાસે તો ઠીક છે અંદર? ઠીક છે. કાલે મારા કાકાનો છોકરો છે ને, આમ કેમ જોઈએ છે? તમે જાઓ ને અહીંયાથી. એને દુકાનનું ઉદ્ઘાટન છે તો મને કીધું ભાભીને લેતા આવજો. હું બીમાર છું, મારાથી નહીં અવાય. તમે જાઓ. સારું, જઈશ તો કાલે વાત કરીશ. તારે ભાભી બહુ બીમાર છે, ઓપરેશન કરવું પડે એમ છે, 1.5 લાખની જરૂર છે. 1.5 કે 2 કેટલા જરૂર છે? અંદાજો આપ્યો છે 1.5-2 નો. હા, સગવડ થાય તો હું કરતો આવીશ. બરાબર? પછી આપણે ઓપરેશન કરાવવા જઈશું. હા, ચાલ સુઈ જાવ, આરામ કર. ઓઢવાનું આપું કઈ? ના થક્યો? ચા બનાવી દઉં તારા માટે? ગોવિંદ જાઓ ને. દવા સાચું, સોરી, મને ખબર છે કે પાણી સાથે સાથે તારું માથું દુખે છે. દબાઈ દઉં? तेरे मस्त मस्त दो नैन मेरे दिल के ले गए चैन तेरे मस्त मस्त दो नैन. એ ગોરી, શું કરે તું? કામ કરતા હોય બીજું શું? બેઠા બેઠા કામ કરવા વાળું સારું કહેવાય. આમ કરું આ દેખાય આ હું કરીને બેઠી. ઠીક, હા હા, ચાલો જવા દો, કાંઈ વાંધો નહીં. ઘડીક પોરો ખાઈ લે, પછી છે ને ઓલા પાછલા પડામાં બધું હરખું કરવાનું છે, પાળા હરખા કરવાના છે અને થોડુંક નીંદવાનું છે. બરાબર? એ બધું હું નહીં કરું હો. આટલું કર્યું ને હવે તમારો વારો. લે, આમાં કાંઈ વારા હોતા છે? તું ગજબ કરે હો. બાકી કેવું પડે તારું રીતે. તમારે કંઈ કરવું તો હોય નહીં. જો મેં છે ને તે કીધું હતું એટલે પાછી બાપુને વાત કરી હતી આજે હો, કે અમે શહેરમાં વહી જઈએ તો અહીંયા ભાગવું દઈ દઈ વાવવા. હા તો બાપુએ ના પાડી. રોવા મળ્યા બિચારા. મને કે મારો એકનો એક દીકરો, બેન એક તો હારે, તું મને મૂકીને વહી જાય તો મારું શું થાય? આ બેન છે ને બધાની હારે જ હોય, કોઈની ઘરે ન હોય. પણ ભાવુક થઈ ગયા. નાની હોત તો બરાબર છે, તો એને હાસવત તો ખરા બાપુને એમ. અને બાના ગયા પછી બાપુ બિચારા એકલા આ બધું રોટલા પાણીનું કોણ કરે એનું? અને મને તરત બાપુને આંખમાં આહુડા આવે ને મારથી સહન ન. તને ખબર ને, ઓલી વખતે બસમાંથી હેઠે ઉતરી ગયો તો, હે પગથિયું ચડ્યો ત્યાં બાપુએ 2 વાર 3 વાર બોલ્યા, દીકરા દીકરા દીકરા. ત્યાં તો હું ઠેલો મૂકીને બધ ભરી ગયો હતો. એટલે મેં કીધું આ વખતે બાપુ તમે જો રાજી ખુશીથી ગયો ને તો જાય, નકર નહીં. તો ના પાડી. હા, આપણું ભલે ને ભવિષ્ય બગડે, ઘરવાળી ભલે ને વેતરા કરી કરીને અડધી થઈ જાય, પણ બાપુ કે ને એ સાચું. બાપુ આજ 99મી વાર મને કીધું કે આ જમીન છે ને એ આપણી માતા કહેવાય અને એમાંથી તો આપણે ઉપજ લેવાની હોય ને એ બીજી આપણે એને મૂકીને જવાય? આ ઘર ખવડા, આપણું ગામ, આ બધું મૂકીને કોણ જાતું છે? બાપુએ કીધું, મેં નહીં. જેને બાપુની કેમ બધી વાત માનતા હોય. અને બાપુએ કીધું મારે છે ને કાલ જવું પડશે. ક્યાં? કાલ નહીં, આમ તો આજ જ જઈ આવું એવું થાય છે. બેનની ની આંટો મારતો. હા, બેન ઊભી ભીકા જઈ હોય તી. કેટલા દાડાથી આવી નથી કે નહીં કરે. બાપુ ચિંતા કરે છે કે આ કેમ બેન નહીં આવી હોય.
એટલે મેં કીધું કે મારે વાત થઈ હતી ને તો એની તબિયત ખરાબ છે, પડખામાં પાણી ભરાય છે. એ કે આ એને હજી સારું નથી થયું, તું જા ત્યાં ને કે કોઈ સારા ડૉક્ટરને બતાવીને જે કરાવવું પડે એ કરે, અને થોડી ઘણી મદદ કરજે ને અહીંથી બધું લેતો જાય. બસ હા, તમને અત્યારે જ કહી દઉં છું. બેન અહીંયા જવું હોય તો જાઓ, આટો મારો હોય તો આટો મારો, પાછા આવતું રહે પાછા આવતા રહ્યો. 2 દી રોકાવ હોય 2 દી રોકાવ, બાકી પૈસાની વાત ન કરતા. અહીંયા આપણે એટલી મહેનત કરીને માંડ પૈસા ભેગા કરી અને બધું ભેગું કરીને બેનને દઈ દેવાનું. એવું ન હોય, આ બેન દીકરીને જેટલું દઈએ એટલું તો ઓછું કહેવાય. હા, ઘરમાંથી કાઢીને દેવાય. ઘરના ભલે ને ઘંટી ચાટે, બહારનાઓને દ્યો. એ બહારના થોડી કહેવાય, એ પ્રેમથી એમ કહે ને કે હાઈસ મારા વીરાનું સારું થાજે, એટલે બધું આવી ગયું એમાં, અને સારું જ થાય. આ તમારી બેન કેમ જ નથી, ગરીબડી માઈગા જ કરે, જઈ હોય તે આશા કરીને જ બેઠી હોય અહીંની. તું એ જબરી છો હો, બાકી બોલવે તો કોઈને પોગવા ન દે. પણ તું આવું ન વિચાર, તું એની શું થા ભાભી થા, જરાક વિચાર કર કે આ નણંદ તને માથા ભારે નથી મળી, નકર તને ખબર પડત કેમ થાય. બધી ખબર છો, એ અહીંયા હતા ને તેને ઓછા ખેલ નથી કર્યા, કઈ મને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. અને જ્યારે હોય ત્યારે બાપુ ને તમે મારી લાડકી બેન છે ને, મારી લાડકી દીકરી છે ને, એને કાંઈ ઓછું ન આવવું જોઈએ, કાંઈ ઓછું ન આવવું જોઈએ, એમ કરીને તમારા મગજની છે ને નસું ખેંચી નાખી તમે બેય થઈને. એ તો આંટો મારવા બસારી આવતી હતી 10 વખતે મહિને, પણ હવે ક્યાં આવી શકે છે? આ તબિયત ખરાબ થઈ ત્યારની નથી આવી શકતી મારી બેન. સારું તબિયત ખરાબ થઈ એટલે અહીંયા અઠવાડિયે જ નથી આવતી. હું બોલે તને ભાન છે કે ને આગળ નાખી પાઇપ છૂટો માથામાં. મારી બેન વિશે આવું બોલવાનું? તમે મને મારશો? મારવાની વાત કરી મને મારશો? મારી નથી તને મેં. એક તો બાપુને એમ છે કે વાહ મને કેટલા સારા વહુ મળ્યા, પણ એને ખબર થોડી માહિતી કેવી વાતો કરે છે. બાપુ નથી થતી? હા શિવાય છો ને, હું ક્યાં એમ કહું તો પછી? પણ આવું બધું ન વિચારાય આપણે. તારી બેનને જરૂર હોત તો આપણે અહીંથી નથી દેતા. મારી બેન માગે જ નહીં, મારી બેનને છે ને ભગવાનની દયા છે. તો તું સામે જ લઈ જાશો, મારી બેન હાટું હા લેતી જાઓ ને હા લેતી આવો ને. તમે ક્યાં કોઈ દી કીધું તને કાંઈ? મારી બેનની વાત આવે ને એટલે બધું કેવું પડે. હાથી કે જ ને, એક તો ગરીબ ઘરમાં હાવ તમારી બેન પડી છે ત્યાં, ખાવાની ખીચડી પૈસા નથી, એ અહીંથી બાપના ઘરથી આશા કરે. કુમારને ખબર હશે તમને આડોળજો છે હાવ, અને કેવી વાત કરે ખબર ને. આપણે કંઈક કહીએ ને કે હા અહીંયા તમારે બહુ કામ હોય કે ઘડીએ ઘડીએ બોલાવ્યા કરો, તેડાવ્યા કરો. કુમારને મરાય 2 ઝાપટ અડબૂથમાં એટલે ખબર પડે. એ જે હોય તમે જવાના છો ને જાજો, હું ના નથી પાડતી, બાકી પૈસાનો વહીવટ કરીને આવ્યા એટલે જોઈ લેજો, હું અહીંયા નહીં રહું પછી. સારું. અને આમ જાવ, આમ કામ કરો મંડો, હવે હું નહીં કરું, ક્યાર નહીં કરતી હતી. અરે મારે જવાનું છે, તને મેં કીધું કરાય પતાઈ નાખજે એટલું. બેનબા, પણ કંઈ કામ હોય તો મને કહેવાય ને. અહીંયા હું કામ આવી? મને કહી દેવાય ને, હું કામ કરી લત. અહીંયા સુધી આવવાની ક્યાં જરૂર હતી? કીધું છે કે આરામ કરવાનું છે તો આરામ કરવાનો હોય. હા સાચી વાત છે, પણ તમારું એક કામ હતું એટલે આવવું પડ્યું વાત કરવા માટે. જો મને નથી ખબર કે આ ઓપરેશન આપણે ક્યારે કરીશું, પણ અટાણે કામ કરવું બહુ જરૂરી છે, તો કામમાં ધ્યાન દે ને. બેનબા, આપણી ઘરની પરિસ્થિતિ એટલી બધી કોઈ સારી નથી અને ઓપરેશન કરાવવું બહુ જરૂરી છે. ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન નહીં થાય ને તો આ તકલીફ વધી જશે. હું વિચારું છું કે પૈસાનું શું કરું, એવું તો હું કરું કે કાંઈ વાંધો ન આવે. સાચી વાત છે, હું પૈસાની જોગવાઈમાં છું. હા, જો કરશન કાકાને કીધું તો કરશન કાકાએ કીધું કે મારો પાક વેચાય ને એટલે દઉં, અટાણે મારી પાસે નથી. હવે આજે વિચારું છું કે દિનેશ કાકાને ત્યાં જઈને એકવાર વાત કરું, જો એમની પાસે હોય ને એ દે ને તો આપણે છે ને તાત્કાલિક ઓપરેશન કરાવી દઈએ. આ ઉપાધિ ન કરતી, કારણ કે ગોવિંદના ભરોસે તો રહેવાય એમ છે જ નહીં. એને તો રખડવા સિવાય બીજું કોઈ કામ નથી આવડતું. બેનબા, એટલા રૂપિયા ક્યાંથી લાવશું? આપણે કોઈ એવા સદ્ધર તો નથી કે 1.5-2 લાખ રૂપિયા રાતો રાત આપણા ઘરમાં આવી જાય. મને તો બીક લાગે છે કે શું થશે. ઉપાધિ ન કરે, જે થાય એ સારું થાય, કાંઈ તકલીફવાળું નહીં થાય. હું જાણું છું મારા ભાઈએ જે જવાબદારી લેવી જોઈએ ને એ કોઈ જવાબદારી એને લીધી નથી આજ સુધી. એને ભાન જ નથી કે એની બાયડી કેટલી ઉપાધિમાં છે, એને એ ભાન નથી કે એ શું કરી રહ્યો છે. પણ મને તો છે ને, તમે આ ઘરની વહુ છો, તમારું સારું નરસું હંધું મારે જ વિચારવાનું છે. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. બધું મારા બાપાને વાત કરું, એ કદાચ કંઈક કરી આપશે. હું એને કહીશ કે મારે ઓપરેશન કરાવવું છે ને તો એ મારી મદદ જરૂર કરશે. ના ના, આપણે એની વાત કરીને
ના ના મીરા ભાભી રહેવા દ્યો ને તમારા પપ્પાને કાંઈ નથી કહેવું